આજે સવારમાં શાક શું બનાવવું તે સમજાતું ન હતું. ઘરમાં જોયું તો લીલા શાકભાજી તો બિલકુલ ન હતા અને કંઈક યુનિક ખાવાની ઈચ્છા થઈ. તો ઘરે સિંગદાણા પડ્યા હતા તો વિચાર્યું કે તેમાંથી કંઈક ટેસ્ટી બનાવી લઈએ. તો દરેકનો આ પ્રોબ્લેમ હોય જ છે. તો આજે હું સિંગદાણાનું શાક બનાવવાની છું. તો શું તમે સિંગદાણામાંથી શાક બનાવ્યું છે કે નહીં તે મને જરૂરથી કમેન્ટ કરજો. અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે તમે જો એકવાર બનાવશો તો ઘરનાની ડિમાન્ડ આવશે કે અઠવાડિયામાં 2 થી 3 વાર તો જરૂર બનાવો. એટલે એન્ડ સુધી તો જરૂરથી જોજો. તો શાક બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સિંગદાણા લઈ લીધા છે. સિંગદાણાને હું મિક્સર જારની અંદર લઈ અને દરદરા પીસી લઉં છું. તો આ શાક બનાવવા માટે તમે શેકેલા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા ડાયરેક્ટ કાચા જ લઈ લીધા છે. તો હવે આપણે એક કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો આ શાક બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી લાગે છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરાનો વઘાર કરી લઈએ. જીરું સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 ચમચી લસણની પેસ્ટ લઈ લીધી છે, તેને પણ સાંતળીશું. લસણ સંતળાઈ જાય એટલે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળીને ઉમેરી લીધી છે. તેનો પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવાની છે. આ શાક બનાવતી વખતે જો તમારે લસણ ડુંગળીને સ્કીપ કરવું હોય તો તેના વગર પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એક ટામેટું ઉમેરી અને તેને પણ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો મિત્રો, ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મસાલાની પ્યુરી બનાવી લઈએ. તો એક બાઉલની અંદર 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી કાશ્મીરી મરચું. તો આ શાકની અંદર કાશ્મીરી મરચું ઉમેરવાથી તેનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે. સાથે જ 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પાણી મિક્સ કરી અને પ્યુરી તૈયાર કરીશું. બીજી સાઈડ ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે. તો બનાવેલી પ્યુરીને મિક્સ કરી અને 1 મિનિટ જેવું થવા દેવાનું છે. તો આ રીતે મસાલા એડ કરવાથી કલર ખૂબ જ સરસ આવતો હોય છે. 1 મિનિટ થઈ ગઈ અને ગ્રેવી ઉકળવા લાગે એટલે આપણે જે સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા છે તેને મિક્સ કરી લેવાના છે. તેને પણ હલાવતા જાય અને 2 મિનિટ જેવું થવા દેવાનું છે. તો અત્યારે હું ડાયરેક્ટ જ આ રીતે થવા દઉં છું, કેમ કે મેં કાચા સિંગદાણા લઈ લીધા છે. તો તેને થોડા આ રીતે સાંતળીશું. મિક્સ કર્યા પછી ડ્રાય થવા લાગે એટલે આપણી જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી મિક્સ કરી લેવાનું છે. તો આ શાકની અંદર તમારે જે રીતના ગ્રેવી રાખવાની હોય તે રીતે પાણી લઈ લેવાનું. આપણે સિંગદાણાનું શાક બનાવીએ છીએ એટલે તે થીક તો બનતું જ હોય છે. 4 થી 5 મિનિટ જેવું થવા દીધા પછી 1/4 ચમચી ગરમ મસાલો અને મેં અહીંયા 2 લીલા મરચાંને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. લીલા મરચાં બિલકુલ ઓપ્શનલ છે, પણ જેમને લીલા મરચાં ખાવા ગમતા હોય છે તે ઉમેરી શકે છે. તો અત્યારે તમે જોઈ શકો છો શાક ખૂબ જ સરસ બની ગયું છે. તો ફરીથી 1 મિનિટ જેવું થવા દીધા પછી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો ફાઇનલી સિંગદાણાનું શાક બની ગયું. તો લીલા દાણા ઉમેરી તેને સર્વ કરીશું. અત્યારે પણ શાકની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. જો તમે આ રીતે શાક બનાવશો તો અઠવાડિયામાં 3 થી 4 વાર બનાવવાની ડિમાન્ડ આવશે અને લીલા શાકભાજીની બિલકુલ પણ જરૂર નહીં પડે. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરો. પસંદ આવી હોય તો લાઈક અને વધારેમાં વધારે શેર કરો.